વિવેક ભાઈને તારી પાઈ દેશે શરબત ઉનાળાની શરૂઆત થઈ જાય વિવેક પીજા જે આખું હો મજા તારે ને પીવું ને ભલે હાલો મસ્ત મજાનું કરી મસ્ત મજાના ગેસમાંથી રોટલા બની નાખ્યા છે ફાઇનલી ગેસ ચા પાણી આપણે કરી રહ્યા છે મસ્ત મજાનું વધારે કરી રહી છે સફાઈ કામ શું મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો વાગી ગઈશ વાગી જશે 6:30 વાગ્યાથી અને અંપા અમારે હાથું આવે ને એટલે તો 6 વાગે ઉઠી જાય જય માતાજી ગુડ મોર્નિંગ તો ગરમા ગરમ અંપાએ વેલો આજે તો ચા બનાવી નાખ્યો છે તારામાં ખીચડી વઘારી છે અને આ છે મસ્ત મજાના ટોસ અને આ છે મસ્ત મજાનો સંભો કે સંભો અને આ બાજુ બે જો ઉઠતા પણ ફોન જોવાનું કરે પણ ચા પીવા આવતા ને એ છોકરો એ ચા ને પીવો હે વિવેક ચા ને પીવાનો ચા તારો જો વાટકામ ઠાર પડ્યો આવતો અહીંયા તો હા ત્યાં આવતો દીચુ એ દીચુ ગેસ તો જો મહિના પછી બે ભેગા થઈ ગયા ભેગા તો આમ તો ઘણા સમયથી અઠવાડિયાથી પણ આ ઘરે મહિના પછી નયા કહેવાય તો ચાલો ગાય ચા કરી જાય એકલા દૂધ ચા મિલે તો શું પાણી નતું નાખે એ છોકરો હડન બટા ચા પીવા ચાને પીવો એ દીસુડી ચાને પીવો સમ હા તે કશું વાંધો ના પીવો જ ના પીવો હમણાં 10 મિનિટ ચેડે બી અહીંયા એકલા બેઠા હોય ને બંદા જશે ગામમાં દુકાને ચા ના પીવો ખબર પડે જે ચા ટાઈમ પીવે દુકાને લઈ જવા નહીં આવે હા બંદા હમણાં જાય रहा એકલા ना पीओ तुम तर क्या बताते हैं तुम क्या बताते हो अभी हाँ बताओ क्या बताओगे क्या लो चा पी ले पी ले हाँ तो वेफर तैयार छोकरा भी एम फाइनली गाइस चा पानी આપણે કરી રહ્યા છે મસ્ત મજાનું વધારે કરી રહી છે સફાઈ કામ શું હાલું ફોન તો પતા તું ચાલુ મેં જતો રહ્યો જા બાની ફ્રીજ લાવી દેવા ફ્રીજ જોવા નહીં જાય બાની હા જા કે હાલે હાલે લે હાલે 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 ઓવે આ શું બનાવી દે તો ફાઇનલી ગાય છે મારા વેગ ભાઈ હતા દાડા હોય જેમ ચા પીતા પહેલાં ફોન જોવાનું હું ચા પીવા નહીં જતી મિલીને આવતો ને અડધો ઓલી એમને દોડી નહીં ખાલી 2 કોઠડા ભરી બીજું કરતો બીજું શું કરતો જીસીબી કરતો તો અરે બલૂર કરતો હોય ને બલૂર લે એક જીસીબી આવી જાઓ जेसीबी आई हाँ जो जेसीबी डम्फरी आया जेसीबी डम्फरी ये अरवटी आई अरवटी पर मारी बेटी बहु आवे ना रो भाई ऊपर हाँ तो फाइनली गाइस बाजी जैसे 11 અને અમારા ભાઈ જમવાનું બનાવ્યા મસ્ત મજાનું કરી નાખ્યું મસ્ત મજાના ગેસમાંથી રોટલા બની નાખ્યા છે અઠવાડિયું બનાવતી સુલામાંથી જમવામાં બનાવી છે મસ્ત વઘાર દહીંનો તીખારી ગવારની ફળીનું શાક ને પછી રંભા ખાવા બેસી ગયા છે અહીંયા તો 2 વાગે ખાતા 2:30 વાગે ખાતા ને આ તો વહેલા આ તો 10 સાડા 11 વાગ્યા છે પિસ્તા લેવા જવાના હો તો ગાઈસ ખાઈ ભાઈને જવું છે ટેટ કરવાનો આવે છે રેત ઉતારવા માટે તો રેત ખાલી કરવા આવે છે તો રેતનું ટોલું ખાલી કરાવી નાખીએ ગાઈસ આ છે રંભા ખાવા બેસી ગયા છે અત્યારે ફાઇનલી ગાઈસ આપણે કામ ચાલુ કરવું છે સંડાસ બાથરૂમમાં ધરવો પડે છે રેત બેતનો સિમેન્ટ બેમેન્ટ મંગાવી લઈએ બસ થોડું કરીએ કામકાજ ચાલો તો ચલો ગાઈસ હવે આ મળીએ સીધા ટેટ કરાવે ત્યારે
ગાઈસ વાંચી જશે 12:30 ને તો આપણે ખાવાનું થઈ જશે તૈયાર. જમવામાં આજે મસ્ત બનાવી છે રંભાઈ ગવાર ફરીનું શાક, બાજરી રોટલા, રાતના પર જાવ છે મારે એક પણ કરે છે તૈયાર. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ, ખાઈને જઈએ રાધનપુર. તો ચલો ગાઈસ નીકળી જાવ. તાર આપું કવિ હે ડેટ બેજા. તો ફાઇનલી આપણે જવું છે રાધનપુર. અમારે એક ભાઈના તૈયાર થઈ ગયા છે. સામે છે અમારે જવરી બેન. જવું તાર આપું રાધનપુર આપું હે રિંકુ ચાઈજી બાર મંદિરજી પાછળ અમારા ભાઈ આવે છે. હવે ભાઈનો બેસી જવો હટ બાઇકમાંથી હમણાં તમે દાડાથી. તો ચલો ગાઈસ ચલીએ. એક તો શરબત પીએરા. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા રાધનપુર ને વિવેક ભાઈને તારી પાઈ દેશે શરબત. ઉનાળાની શરૂઆત થઈ જાય વિવેક, પીજા જે આખું હો બજાર. તારે ને પીવું ને પણ લઈ આલું ચમ પી લેવાય શું વાંધો. જે ઓલું નીકળી ગયું બારે અંદર રાખાય આમ. હા ચલો ગાઈસ ફટાફટ શરબત પી લે અમારે વિવેકભાઈ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ટાઇલ્સની દુકાને બનાસ માર્બલમાં. હશે ગાઈસ ટાઇલ્સની અલગ અલગ ડિઝાઇન હશે ગાઈસ, બધું એલિવેશન. એ ફાઇનલી ગાઈસ દુકાન છે જો એલિવેશનની અલગ અલગ વહીની ટાઇલ્સો તમને બધી જોવા મળી જશે. હશે ગાઈસ ટાઇલ્સ જુઓ સામે પણ ટાઇલ્સ છે ગાઈસ. આ બધી દિવાલ ટાઇલ્સ છે 12 ના છે મસ્ત મજાનું એલિવેશન. હવે મારો પ્રશ્ન નહીં ને ભાઈ. આ ગાઈસ છે પટ્ટા એક નંબર છે, એક નંબર. હશે ગાઈસ તળિયા. આ ગાઈસ છે બધી ટાઇલ્સો અલગ અલગ ડિઝાઇનની ટાઇલ્સ છે ગાઈસ. હશે રસોડા સેટ ગાઈસ છે બનાવેલો રસોડું ગાઈસ મસ્ત મજાના છે બધું. તો આજે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા તો દિવાલ ટાઇલ્સ પસંદ કરવા માટે બધા ફોટા પાડીને લઈ જઈશું. પછી રંભાને બતાવશું કારણ કે આપણે સંડાસ બાથરૂમનું કામકાજ લેવાનું છે, રસોડું બનાવવાનું છે ગાઈસ. એના માટે ટાઇલ્સના ફોટા બધા પાડી જવા જરૂરી છે. આ છે ગાઈસ મસ્ત મજાની ટાઇલ્સ આમાં દુકાન. અહીંયા તમને બધું જે જોઈએ ડિઝાઇન મળી જશે ગાઈસ બધી. તો ફાઇનલી ગાઈસ આપણે રંભાને આજે એક મસ્ત મજાની સરપ્રાઈઝ આવી છે. શું આલી છે એ તો હવે રંભાને ખબર હોય. રંભા શું આલ્યું તને આજ? વાહ રંભા વાહ. તો ફાઇનલી ગાઈસ આપણે રંભા મને કાંઈ કે કરતી મને કરાવી દો. તો આજે ફર્સ્ટ મસ્ત મજાની 250 ગ્રામની રંભાને પહેરવાની બનાવી આલી છે કાંબ્યું. કારણ કે એને નથી ખબર, આ તમે ડાયરેક્ટ લાવ્યા એટલે ખબર પડી. પૈસા તો આપણી કઈ છે ને કમ મજૂરીના. જો ગાઈસ મજૂરી કરીને કરોડો નહીં ગાઈસ, આપણાથી જેટલું બને એટલું મહેનત કરો. અમારે રંભાને હજુ તો ઘણી ગિફ્ટ આલવાની બાકી છે, વસ્તુ બનાવી દેવાની બાકી છે ઘણી, પણ મકાનનું થોડું કામ કાજ અધૂરું છે, પતી જાય પછી એમાં જ ફોકસ ધરવાનું છે ગાઈસ. કારણ કે છોકરા નાના હોય મોટા થતા સુધી આપણે બધું બેલેન્સ ફોકસ કરી રાખવાનું છે. તો આ તો ગાઈસ છે મસ્ત. પહેર તો ખરી કેવી લાગે પગમાં? પણ જો તો ખરી આમ એને શી રીતે પહેરવાની? એટલે પહેલાં હતી આવડું જ નતું. એ તો 200 ગ્રામની હતી, 250 ગ્રામની આવશે નહીં. ખટક ખટક હવે વિવામાં પહેરશે રંભા અમારે કાંબ્યું. એ તો થઈ જશે પાછી નવી લાવશે અમારે. જો ગાઈસ રંભા નાખી જશે પગમાં કાંબ્યું. આવતી કંઈ છે નહીં, પગ મોટા થઈ ગયા લાગે. તો એવું હોય નવી એટલે ના આવે. હા ખાસો ટાઈમ થઈ ગયો ને.
તો પછી તાર શું કામ રાડું કાલતી હતી મારે કાં બી હું છે રાડું કાઢી મેં. લો. સારું એટલે મેલ દે તો ચારે આવતા જતા પછી તો પછી પહેરો ને વચ્ચે મેલી દો હે? આ ના પહેરવાની હોય. તો શું હંગરી રાખવાની ખાલી વસ્તુ નવી તરફ રાખી પહેરતી નહીં. એમ બુટિયા પોતાનો ભાડો છે ને. ના બોડી બટસે પર બુટિયા 54,000 ના કરાયો તો તો ચોક કરાયા તો આપણે. પહેરતી તો છે નહીં કોઈ દાડો કારા હું પહેરે છે આ એવું બધું ના પહેરવાનું. તો હેલો ગાઈસ છાજ પડી જશે ને આજે આપણે જમવાનું થઈ જશે મસ્ત મજાનું તૈયાર રંભાઈ કરી નાખ્યું છે ગવાર ફરી અને બાજરીના રોટલા અને આ છે ગાઈસ દહીં વઘાર અને આ છે ખીચડી ખીચડી ખાવી છે. પેલું શાક તો ખાવું પછી ખીચડી ખાવી આ બાજુ અમારે રંભા બેસી ગયા છે ખાવા આ બાજુ અમારા છોકરા જોવે છે ફોન રીંકુ પણ આવી ગયા છે આપશે ભાઈ આંડા લઈ રોવાય નહીં ફોન લાલ દે દીશું ને ડેડો તો જેમ જુવાન જેમ છોટે હા છોટે એ એવું એમ જ છે તું જોવે ફોન જોઉં છું હું એ ચેડો બેનો કેમ ભૂબી અચ્છા ગાય છે અમારા રિંકુબેન વેરી ગુડ. અચ્છા દીશુબેન ને ફોન વિવેકભાઈ નહીં જોતી ઓછું વેરી. અને છે રંભા હા આપણે હા બહુ કદાચ છે. હું તો એવાય ના કર્યા તે એક દાડો લીલા લે આપણે હોટેલની મંડળી ને આખો દાડો ને ફોન જોવાનો હોય આંસુ જતી રે બાપીલી એમાં મારું ને તો ચલો ગાઈસ ખાવા ખાઈ લઈએ